આ તરફ મહેસાણાના ખેરાલુ નજીક એક કાર પણ તણાઈ ગઈ। લાલાવાડા નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કોઝવે પરથી પસાર થતી આ કાર પાણીના વહેણના કારણે તણાવા લાગી હતી। સ્થાનિકોએ જોકે કાર ચાલકનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો હતો। કોઝવે પરથી 2 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને કાર ચાલકે એક જોખમી રીતે કાર નીકાળવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તે કાર તણાવા લાગી હતી। લાલાવાડા ચોટિયા ગામોનો રસ્તો બંધ થયો છે। રોડ બંધ થતા વાહન ચાલકો ત્યાં અટવાઈ પડ્યા હતા। ખેરાલુ તાલુકાની અંદર ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। અત્યારે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચ્યા છીએ। લાલાવાડા નજીક જે કોઝવે છે તેને વાત કરવામાં આવે તો જે આ કોઝવે છે તેની અંદર અત્યારે 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। ત્યારે લાલાવાડા ચોટિયા જવાનો માર્ગ અત્યારે બંધ થયો છે। ત્યારે વાહન વ્યવહાર લોકો અહીંયા અટવાયા છે। ખેરાલુ તરફ જતા લોકો પણ અહીંયાથી અટવાયા છે। ત્યારે વાત કરવામાં આવે વહેલી સવારે અહીંયાથી એક કાર ચાલક અહીંયાથી કોઝવે પરથી પસાર થતો હતો, ત્યારે ભારે વહેણ ચાલુ હતું પાણીનું। ત્યારે આ વહેણની અંદર એક કાર તણાઈ હતી, જ્યારે આ કાર ચાલકનો મહા મુસીબતે આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારે હજુ પણ કાર આ પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ત્યારે લાલાવાડા સહિતના જે ગામો છે, ચોટિયા નળુ જેવા એ તમામ ગામનો આ રસ્તો બંધ થયો છે, તેને લઈને ભારે હાલાકી પડી રહી છે। અને અત્યાર સુધીમાં ખેરાલુ પંથકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને હાલ નદી નાળાઓ વહેતા થયા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।